કચ્છ જિલ્લાના માંડવીમાં ધોધમાર વરસાદ. માંડવીમાં 12 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો. માંડવીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે માંડવી પાણી થઈ ગયું. માંડવીની મુખ્ય બજારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. કચ્છ જિલ્લાના માંડવીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. 12 કલાકમાં 13 ઇંચ વરસાદ વરસ્યો અને છેલ્લા 2 કલાકમાં તો ધનાધન 4 ઇંચ વરસાદ વરસી ગયો, જેના પરિણામે માંડવી પાણી થઈ ગયું. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હર્ષદ ઠાકોર. હર્ષદ, શું સ્થિતિ છે વરસાદને લઈને માંડવીની? પૂનમ, ખાસ કરીને વાત કરીએ છેલ્લા 4 દિવસથી કચ્છ જિલ્લામાં મેઘ રાજા જે છે તે મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ કચ્છની વાત કરવામાં આવે, કચ્છના માંડવીમાં ધોધમાર વરસાદ જે છે તે નોંધાયો છે. બે કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે, તો 12 કલાકમાં 13 ઇંચ જેટલો વરસાદ જે છે તે માંડવીમાં નોંધાયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે માંડવીની, તો માંડવીમાં ધોધમાર વરસાદના કારણે માંડવીના મેઇન બજાર, આઝાદ ચોક, આસપાસના વિસ્તાર, તમામ સોસાયટીઓના ઘરમાં પાણી જે છે તે ઘૂસ્યા હોવાના દ્રશ્યો જે છે તે ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકાય છે. ધોધમાર વરસાદના કારણે માંડવી જતો માર્ગ જે છે તે બંધ થઈ ગયો છે. માંડવી જવાનો માર્ગ બંધ થતા ઘણા વાહનો જે છે તે પણ અટવાયેલા હોવાના હાલ સામે આવી રહ્યા છે. રસ્તામાં કોઝવે તૂટી જતા સંપર્ક જે છે તે માંડવીનું તૂટ્યું હોવાનું હાલ સામે આવ્યું છે. હજુ પણ માંડવીમાં ધોધમાર વરસાદ ચાલુ છે. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. પૂનમ. આભાર હર્ષદ આપનો તમામ માહિતી બદલ.